તો ફૂલ બાકાઈ કે એમને મોજે મોજ કરવાની છે ને તો ત્રણ દી પાછા આપણે બસ પાસે જઈને પાછા મળે આશીર્વાદ લેશે અને જાય છે પ્રવાસમાં. ફૂલ બાકાઈ કે માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર આપણી ચેનલમાં બધાનું સ્વાગત છે. અને આજ આપણે વ્લોગ બનાવવાનો છે કે અમારી દીદી આજ જવાની છે પ્રવાસમાં. અને જો અત્યારે તૈયારી હાલે છે જોર શોરમાં. 3 દિવસ સુધી દીદી જવાની છે પ્રવાસમાં. જો એનું મોઢું જોઈ જો તમે, ફૂલાઈ ગયું એનું મોઢું. જો કેટલા દી જવાનું છે અને ક્યાં ક્યાં જવાનું છે? કચ્છ બાજુ અંબાજી, ગબ્બર, અક્ષરધામ, ગાંધીનગર, ચોટીલાની બાજુ આ સાઈડ આવી જાય. આજ તો ફૂલ બાકાઈ કે એમને મોજે મોજ કરવાની છે ને તો 3 દી. તો ફુગા 3 દી જાય તો નહીં ગમે એનું શું? હા, જીગરને ગમશે ને તો એનો તો પતંગમાં જીવ હશે. પતંગમાં જીવ છે એમ. બાની નહીં ગમે. બાની એમ થાય કે મને કોણ દવા પછી ટાઈમે આપશે એમ થાય ને. ભગવાન ભરવાની છે પછી 3 દી જવાની છે. અહીંયા હાલે છે ફૂલ તૈયારી. જો અત્યારે થેપલા બનાવે છે પગું હાટું. તો આ વિડીયોમાં બિના રહી ગયો. અને આજ રાતે કેટલા વાગ્યા પગું બસ આવવાની છે? તો રાતે 10:30-11 વાગ્યે આપણે બસ પગુની આવવાની છે. તો આપણે એને મેકવા જવાની છે, બરાબર? જો ભાઈ અમારે આવી ગયા છે જીગરભાઈ. એને અમારે પગું જીગર તારે કેમ થાય દીદી વિનાનું બાદવામાં કેમ થાય? હશે જ નહીં. ગમશે પછી હે એ દીદીનું છે. એ કાંઈક જોને આ બધું લાવી છે, કાંઈક લઈ આવી છે. આ 3 દિનો સામાની લઈ આવી છે. તેલ ને ટ્યુબ ને આ શું છે? ટકટીક. આ તો ઓઈલું છે ટેપલર. શું કરવાનું ત્યાં ટેપલર? જો આ બધું લઈ આવી અત્યારે. હાબુ ભૂખ લાગે એટલે એ શું છે? લાગે એટલે નહીં, ઉલટી થાય ને યા ભૂખ લગતી. એ તો ધાણા ડાળે છે. ગાળા લે તારા છે અલે હે જીગર? તો હજી 3 દી જાય છે. કેમ થાય? મને મજા ન આવે. હે મજા નહીં આવે. કેમ મજા નહીં આવે? એમ તારે જવું હારો? હાલો તો પછી પતંગનું કેમ થાય? પતંગ સગાવતી 3 દી 2 અલગ થઈ જવાના છે ભાઈ બેન. અને મજા આવવાની નથી કાંઈ. એવું છે બધું અમારે. તો જો અમારે દીદીનું અત્યારે પ્રવાસનું કામકાજ બધું શરૂ થાય છે. અને તમે જોવા બધું મેં છે તૈયારી કરવા, કીટ બધા ભરવા મેં છે. ઠેલા પેક થાય છે. 2-3 જોડી કપડાં છે લઈ જવાનું. અને આખું લિસ્ટ આપ્યું છે અહીંયા. આ અવડું મોટું લિસ્ટ આપ્યું તમે જુઓ. આ બધી વસ્તુ હારે લઈ જવાની. અને ક્યાં ક્યાં સ્થળે જવાનું છે એ હું તમને કહું. તમે એ સ્થળે ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. પેલું છે અંબાજી ખેડબ્રહ્મ, પછી ગબ્બર, પછી ગાંધીનગર, અક્ષરધામ, પછી આ શું છે રાત્રે ચાણક્ય ગામ આવ્યું છે, પછી વૈષ્ણોદેવી, પછી અડાલજની વાવ, પછી કાંકરિયા, અને પછી પાટડી, પીપળી ધામ, પછી દુધરેજ, ચોટીલા, પાળિયા અને સાળંગપુર, ત્યાંથી પાછા બજુર. તો એટલા ધામે જવાનું છે. આ પ્રવાસમાં બધા જાય છે છોકરા. ટોટલ 14 ધામ છે. તો આમાં તમે કયા કયા ધામમાં ગયેલા છો કોમેન્ટ કરજો. અને જો અહીંયા અમારે પગુ દીદી અત્યારે તૈયાર થાય છે. અને મમ્મી જો આ ઠેલો પેક કરે છે અત્યારે. આ બધી વસ્તુ હારે લઈ જવાનું છે. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો તૈયારી જો થઈ ગઈ છે. અને નાસ્તો હવે પેક કરે છે.
નાસ્તામાં તો કેટલું નાસ્તો ઈ લઈ જાય છે જો થેપલા છે સેવડો પછી ખાખરા પછી એક ઝપલામાં નાખી દો પછી થેપલા ખાઈ દો ને તે પછી ફેરવી દો તો યાર ઝપલામાં રાખતો જવાનું 3 દિન 4-5 દિનનો નાસ્તો ભોગું લઈ જાય હવે તૈયાર થઈ ગયા છે અને જાય છે પ્રવાસમાં હાલો બધાયને આવું હોય જેને ગબ્બર અને સવારે અંબાજી પહોંચી જશું ફૂલ બાકા ઈકી બોલાવવાની છે મોજ મોજ જ કરી નાખવાની છે બરોબર હાલો હું બી આવું ઈકી અડધા આવ્યા છે ને અડધા ઈકી બાકી છે અને બસ ઈકી આવી નથી તો હમણાં જવાનું છે આપણે બસ પાસે અને જો આ થોડાક આવી ગયા છે હાલો આપણે નાસ્તો કરીએ હવે પાછા આપણે બસ પાસે જઈને પાછા મળવી હાલો હવે આપણે પગુ દીદી તૈયાર થઈ ગઈ છે જો તૈયાર થાય છે કમ્પ્લેટ ઠેલો બેલો બધો કમ્પ્લેટ કરી નાખ્યો છે અને જાય છે હવે એ પ્રવાસમાં એ જો કે બસ તો નહીં થાય બસની એ અડધી કલાકની વાર છે પણ આપણે બસ આવે એ ટાઈમે જગ્યાએ આપણે પહોંચી જવી તો પગુ બધા વહી ગયા છો હવે તું એક સો બાકી હા પાને પૂછ બધા ઓલામાં વહી ગયા અને આપણે ગાડી લઈને હું મૂકી જાઉં તમે બરોબર આશીર્વાદ લઈ લીધા હવે પગુ બધાને આશીર્વાદ લેશે અને જાય છે પ્રવાસમાં હાલે જા લેતો જા બાપુજીના આશીર્વાદ ને એટલે બધું લઈ લે હાલો જાય છે હાલો હવે જાય છે ફરી બેન પ્રવાસમાં બધા તો લઈ લીધું છે હવે બધા તમને આશીર્વાદ દેવા હું જાઉં છું હા જાઓ બોલ જા બધાના આશીર્વાદ લઈ લીધા છે હા બહુ ધ્યાન રાખજો વાહ કે ખાસ નો નીકળતો હાલો એમ જાય છે દીદીને મેકવા હાલો આવી જા લેવા દેવા સાહેબ કે પગો ક્યાં ગયો હવે સમારી ટીપાઈ લેવા બસ ના આવે ત્યારે મળવી તારા સાહેબ મને ઓળખે એ કે તમને ખબર નહીં મારા સાહેબ ને માર ભાઈ હા ઋતિકભાઈ ગાડી લઈ લે બીજી ઉપડો મને ગાડી થઈ લેતો જીગર જાતો તાર બાપુજી ભાઈ ગાડી જઈ લેતો ને પૂછી સર જીગર સાઈ લેતો લે કરીને પકડો પગો નાખતે ભાઈ ટાઈમ દી ભાગી જવા અતાર નો લૂસરાઈ ગયો તો તું એ ઉતારશું લૂસરી ટાઈમ દી સુધી પછી બતાવે ને એક ગાડીમાં દીદી બેસે ને એક ગાડીમાં જીગર બેસે હું કાકી આરો જાવ છું પગુજી હા જાવ આવજો લઈ લેજો આવજો કપડા લઈ લે દેજો બીજું બધું છે હા એમાં નાખ્યા છે કે એમ નહીં કપડા લઈ લે બીજું બધું છે એક સુંદરી લેવાની છે મમ્મી થેલામાં નાખી છે બધી ના મારતો ને નાસ્તો ભાંગી જશે દીદી ધ્યાન રાખજો હો હાલો હવે હું જાઉં છું પગુને મેકવા બરોબર તો અમારે દીદી વાંહે બેસી ગઈ છે અને આ બધા આવ્યા છે મેકવા ખબર પડે મેકવા આવ્યા છે ને હવે મેં જાય છે ડાયરેક્ટ હવે બસે જઈને પાછા મળી તો બસ આવી ગઈ છે અને બધા હવે છોકરા જો બેસી ગયા છે ક્યાં છે પગુ જો છોકરા બધા બેસી ગયા છે બસ આવી ગઈ છે પગુ દીદી કઈ દેખાતી નથી બધા જો બેસી ગયા હવે હાલો તાર બાપા જો આવ્યા અહીંયા હા
જે વિશ્વ આયા બેઠી ગરદીમાં બેસી દે આ વિશ્વ નો આયા રે બારી બાવણા રાખજો બહેન કહી દે આવજો ત્યાંની બીજું હારવા રહી ગયો પૈસું હા હારવા રહી ગયો બધાય હા ટાટા કહી દો બધાય હવે હાલો હા લઈ આયા ટાટા બોલે બોલે ઠેલો મળી ગયો દીપુના હાથમાં હતો એનો મોટો ઠેલો સમજો ફૂલ ફૂલ બાકા જીકી સૃષ્ટિ હાથમાં બેટા બહાર નો કરતી હો સમજો પછી આ એક કાસ સીટમાં સો છેલ્લે કોને બેહવાનું છે આ કાસ દઈ દેજો પછી ભાવકુન બેન કે કાશ બેન કરી દેવાનો હા સૃષ્ટિ એ સૃષ્ટિ બી હવે નહીં એક આ સંજય લઈ લે ને તો બેહી જાવ ને બીજા મળી જશે હવે તો બેજો ઠેલા આવી જાય ઓલો તે મને આપ્યો તે આવી ગયો ને વ્યક્તિ તો પૈસા એક સીટમાં સો બધા બી બેનો પાછા લાવે બેટી નો રાખે વાંધો નહીં હા તો તું ઓછમાં છો જો આસપાસ નો ખોલતી હો કે બેટા અરે રહીજો બધાને અરે રહીજો હા હો કુકુ પેલા બેહવાનો હાથ બાત બહાર નો કરતી હો સલું બસે હો નંદો ઓલી ફૂસ્ટલેન્ડ નો મોટું બતાય તો કાંગે ઓલી અમારી શિબરી ક્યાં છે કાસ બંધ કરી દેજો અને હાથ નો કરતી સલું બતાવો આવજો આવજો હા તો હવે અમે બધાય છોકરાઓને બધાને પ્રવાસમાં મેકીને હવે બસમાં બેહાડી દીધા છે અને જો હવે ધીરુભાઈ અમારે ઇકો હાકે છે અને જાય બરોબર હા ઘરે જઈને પાછા હવે મળીશું નહીં ડાય ખુઈ જાઉં તો જો હવે બસ જાય છે અને દીદુની બધા જાય છે પ્રવાસમાં જો જાય બધા ગયા હવે નીકળી ગયા છે અને હવે આપણે જઈએ હવે ઘર બાજુ દીદીની દવે કાલ પોક છે કયા ગામ અંબાજી હજી તો અહીંયા જ પૂજો લાગ્યા અંબાજી હુઈજા આવ્યા અંબાજી તો હવે હાલો જાવી ઘરે અને ઘરે જઈને પાછા હવે મળી તો હવે ઘરે પહોંચી ગયા છે અને ટાઈટ છે બહુ અને અહીંયા તો જો બધાય પથારી આપણી અહીંયા થઈ ગઈ છે આપણી પથારી અહીંયા છે હા જો બધા હવે જીગર ટાઈટ કેવી હતી કા તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર